નમસ્કાર, સચ્ચાઈની ખબર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। અમદાવાદના નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળતા જ નગરદેવી ભદ્રકાળી માતાના આશીર્વાદ લીધા। અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનરે પદભાર સંભાળ્યા બાદ સૌપ્રથમ શહેરના નગરદેવીના દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા। મંદિર ખાતે તેમણે અમદાવાદ શહેરમાં શાંતિ, સુખાકારી, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત રહે તેમજ શહેર સતત વિકાસના માર્ગે આગળ વધે તે માટે પ્રાર્થના કરી હતી। આ પ્રસંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી તેમની પ્રથમ પ્રાથમિકતા રહેશે। શહેરના દરેક નાગરિકોને સુરક્ષિત વાતાવરણ મળે અને ગુનાખોરી પર કડક નિયંત્રણ રાખવામાં આવશે। તેમણે ગુનેગારોને સ્પષ્ટ અને કડક સંદેશ આપતા કહ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। કાયદાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ સામે કડક અને નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવશે। સાથે જ તેમણે નાગરિકોને પણ પોલીસને સહયોગ આપવા અને શહેરમાં શાંતિ જાળવવામાં ભાગીદાર બનવા અપીલ કરી હતી। નવા પોલીસ કમિશનરના આ સંદેશને શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાના संकल्प तरीके जोवामा आवी रह्यो छे। एडिटर रुस्तम शेख, अमदावाद। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।